ભગવાને વેણુનાદ કર્યો ને ગોપીઓના મનમાં અવાજ પડ્યો અને બધી ગોપીઓ મધ્યરાત્રિએ પોતાના ઘરેથી નીકળી પડે છે. ગોપીઓ નીકળે છે અને સિદ્ધિ બૃહદ વનમાં આવે છે. અને આ મહારાસ એટલે કોઈ એક સ્ત્રી અને કોઈ પુરુષ વચ્ચેનો રાસ નથી. આ તો જીવ અને ઈશ્વર વચ્ચેનો રાસ છે. જીવ અને ઈશ્વર વચ્ચેનો આ રાસ જેમાં પરમ તત્વની પ્રાપ્તિ માટેનો આ મહારાસ છે. જે પરમ તત્વને મેળવવા માટેનો, પામવા માટેનો એક મહારાસ. આજે જાન આવશે ને ત્યાર પહેલા થોડીક વાર માટે આપણે મહારાસનું થોડુંક આયોજન કરીશું, નાનું એવું. કારણ કે જગ્યા બહુ વિશાળ છે ને, એટલે અહીંયા રમવાની મજા આવે છે. જે મહારાસ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમે રમાડ્યો એ મહારાસ. અને હું આપ સૌને પહેલેથી કહેતો હતો કે જે ભગવાનના દરબારમાં નાચે, ભગવાનના સાનિધ્યમાં જે નાચે, એને દુનિયામાં કોઈ માણસની સામે ક્યારેય નાચવું ન પડે. એટલે આવો ભગવાનના રાસનો મહિમા છે. પણ આજે મહારાસ જ્યારે રચાયો છે તો એ મહારાસમાં ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે કે જે જીવાત્મા મારા મહારાસની અંદર એક ચક્કર લગાવે ને એને 84 લાખના ચક્કરમાંથી મુક્તિ આપી દઉં. જે મારા મહારાસમાં એકમાત્ર ચક્કર લગાવે. ભગવાને મહારાસ રમાડવા માટે થઈ ગોપીઓને બોલાવે અને ગોપીઓ આવે છે. અને ગોપીઓ આવે એટલે ભગવાન કહે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃથાગમન કારણમ. વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃથાગમન કારણમ. સ્વાગતમ વો મહાભાગા. ગોપીઓ આવી એટલે ભગવાને સ્વાગત કર્યું છે. હે મહાભાગ્યશાળીઓ, આવો, હું તમારું સ્વાગત કરું છું. સ્વાગતના શબ્દોનો ઉદ્ગાર કરીને પછી પાછા ભગવાન કહે છે, પ્રિયમ કિમ કરવાણી. પ્રિયમ કિમ કરવાણી. હે વ્રજાંગનાઓ, હું શું તમારું પ્રિય કરું? તમને ગમતું હોય એ પ્રિય કરું. આટલું કહ્યા પછી જે કૃષ્ણ બોલ્યા છે ને, બહુ અદ્ભુત છે સાહેબ, બહુ અદ્ભુત છે. શું કહે છે? મેં આગળના દિવસમાં પણ કહ્યું હતું કે કૃષ્ણ જેવો અટપટો દેવ આ દુનિયામાં કોઈ નહીં. હા, પ્રેમની મૂર્તિ છે, પણ એને સમજવો બહુ અઘરો છે. બહુ અઘરો છે ને સમજવો. બહુ સામાન્ય નહીં, બહુ અઘરો છે આને સમજવો. શું કામે? પેલા ગોપીઓને બોલાવેલી ગોપીઓ આવી એટલે આવેલી ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા. એ ભાગ્યશાળીઓ, આવો તમે. પ્રિયમ કિમ કરવાણી, હું તમારું શું પ્રિય કરું? પણ પછીના જે શબ્દો કૃષ્ણ બોલ્યા છે, ગોપીઓ કહે છે કૃષ્ણ હદ થઈ હવે તો. વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃથાગમન કારણમ. વ્રજાંગનાઓ, શા માટે આવ્યું છો અહીંયા?
અહીં આવવાનું તમારું પ્રયોજન શું છે? આ મધ્યરાત્રિએ સ્ત્રીઓ કોઈ દિવસ આવા જંગલમાં ન શોભે. અત્યારે સ્ત્રીઓ પોતાના ઘરમાં શોભે, અને તમે અહીં આવ્યું શા માટે? વૃતાગમન કારણમ. અહીં આવવાનું કારણ શું છે? ગોપીઓ કહે છે, કૃષ્ણ આ શું છે? પેલા બોલાવો છો, અમે આવ્યા એટલે સ્વાગત કર્યું, અને વળી પાછા એમ પૂછો છો કે શા માટે આવ્યા છો? આ ક્યાંની ભાષા છે તમારી? કૃષ્ણ બહુ અટપટો દેવ છે સાહેબ. બહુ અદ્ભુત ચરિત્ર છે કૃષ્ણ. કારણ કે એને સમજવો, એક પાત્રની અંદર એક શરીરમાં કેટલા પ્રકારના રોલ ભજવે સાહેબી. ક્યારેક એ કૃષ્ણ સારથી પણ બની જાય, જરૂર પડે તો કૃષ્ણ રથી પણ બની જાય. પ્રેમની વાત આવે તો કદાચ બે હાથથી એ વાંસળીને પણ પકડી રાખે, અને જરૂર પડે તો ઇન્દ્રના અહંકારને ઉતારવા માટે થઈ અને ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર એ પર્વતને પણ તોડી શકે સાહેબ. એટલા માટે કૃષ્ણ પૂજાય છે આ ભારત વર્ષમાં. અદ્ભુત ચરિત્ર છે કૃષ્ણનું. આવેલી ગોપીઓનું સ્વાગત કરીને વળી પાછું પૂછે, વૃતાગમન કારણ. શા માટે આવ્યું અહીંયા? ગોપીઓ કહે છે, તમે બોલાવ્યા ને અમે આવ્યા છીએ, અને હવે આવ્યા જ છીએ ને કૃષ્ણ, તો અમે પાછા નહીં જઈએ. એમ તો બસ અમારી ઈચ્છા હવે સંપૂર્ણ કરો. બહુ રાહ જોડાવી. ભગવાન કહે છે, શું ઈચ્છા છે તમારી? ગોપીઓ કહે છે, કૃષ્ણ બીજી કોઈ ઈચ્છા નથી, બસ તમારી સાથે રાસ રમવાની ઈચ્છા છે. અને આ તો મહારાસ છે કે જે મહારાસની અંદર પુરુષમાં માત્ર એક પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ અને બાકી તમામ ગોપીઓ. આ ગોપીઓ કોણ હતી? તો ભાગવતકાર કહે છે કે આ ગોપીઓ એટલે રામાવતારના જેટલા ઋષિમુનિઓ હતા એ બધા જ ઋષિમુનિઓ કૃષ્ણ અવતારમાં ભગવાન સાથે લીલા કરવા માટે થઈ અને સ્ત્રી બનીને આવ્યા છે, ગોપીઓ બનીને આવ્યા છે. આ દિવ્ય રાસની ઝાંખી કરવાનો એ પ્રસંગ. કેટલો એ ભવ્ય રાસ હશે કે જે રાસની અંદર નરસિંહ મહેતાને ભગવદ કૃપાથી એ રાસ જોવાનો અધિકાર મળ્યો. હાથમાં મશાલ છે, આખી મશાલ સળગી ગઈ અને હાથ પણ સળગવા લાગ્યો, છતાં પણ નરસિંહ મહેતાને ખબર ન પડી કે મારો હાથ બળે છે. તો કેટલો તન્મય થયા હશે એ નરસિંહ મહેતા એ મહારાસની અંદર સાહેબ. કેટલો ભવ્ય રાસ હશે. અરે કદાચ નરસિંહ મહેતા તો ઠીક છે, એક જીવાત્મા છે, એક ભગવદી આત્મા હતો, પણ કૈલાસના શિખર ઉપર બેઠેલો ભગવાન ચંદ્રશેખર એમ કહેતો હોય માં ભવાની પાર્વતીને કે હે પાર્વતી, મને એકવાર તો તમે રાસમાં લઈ જાઓ, એ રાસ મારે જોવો છે. પ્રભુ, એ રાસમાં તો પુરુષને અધિકાર નથી, એક જ પુરુષ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. અરે ભવાની, કોઈ પણ સંજોગે પાર્વતી, કોઈ પણ એક કોઈ કારણ શોધો અને મને લઈ જાઓ. ના પ્રભુ, ત્યાં ન લઈ જવાય. પુરુષને અધિકાર જ નથી ત્યાં. પુરુષમાં એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ અને બાકીની બધી ગોપીઓ. આ 2-3 વખત ભગવાને આગ્રહ કર્યો, છતાં પણ જ્યારે માં પાર્વતી ન માર્યા ને તો ભગવાન સામે ચાલીને કહે છે, હો શું કહે છે? ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के साड़ी, लगा के गजरा
पहन के साड़ी, चाल चले मतवाली, गोकुल में आ गए हो, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर के ब्रिजधारी गोकुल में आ गए हो, गोकुल में आ गए। ભગવાને એવી એની પાસે એક માગણી કરી દીધી, એક કામ કરો તો મને ગોપી બનાવી દો, મને સાડી પહેરાવી દો, પણ મને સાથે લઈ જાઓ, મારે સાથે આવવું છે. અને શું એ ભગવાનને હવે તમે વિચાર તો કરો, જેને બોરિંગ ના, તેને જેને ઘરેણા શોભે ને, એ હવે માથા પર હાડી ઓઢે, શું લાગતો હશે? પણ એક વાત સમજવા જેવી છે કે જો ભગવાનને પણ એ રાસને જોવાની ઈચ્છા થઈ હોય તો એ કૃષ્ણએ રાસ કેવો રચ્યો હશે. એ દિવ્ય રાસ હશે સાહેબ, મહારાસ હશે. અને એ મહારાસ પંચાધ્યાયની આ કથા. ગોપીઓ ભગવાનને કહે છે, પ્રભુ અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે. ભગવાને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે રાસ રચ્યો. અને એ સમયે ભગવાને બધી ગોપીઓના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈ અને ભગવાને એક લીલા કરી, કારણ કે આ તો લીલા પુરુષોત્તમ છે. એટલે ભગવાને લીલા કરી કે જેટલી ગોપીઓ હતી એટલા ભગવાને રૂપ ધારણ કર્યા, અને જે ગોપી રમે છે એ ગોપીની સાથે ભગવાન રમે છે. પણ એમાં એકમાત્ર ભેદ એ રહ્યો કે જે ગોપીની સાથે ભગવાન હોય એ ગોપીને પોતાની બાજુમાં ભગવાન દેખાય, બાકી બધી જ માત્ર ગોપીઓ દેખાય, માત્ર ગોપીઓ દેખાય છે. અને એ રાસ રચાયો. રાસ 3 પ્રકારે રચાયો છે. ક્યારેક ક્યારેક એક એક ગોપી અને એક એક કાન હોય, તો ક્યારેક 2 ગોપી વચમાં કાન હોય, અને તો ક્યારેક ચારેય ફરતી ગોપીઓ રમે અને વચ્ચે યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે છે. એ ગોપીઓ મહારાસ રમે છે ભગવાન કૃષ્ણની સાથે. શું તન્મય બની હશે ગોપીઓ, કારણ કૃષ્ણ રમાડે એટલે ગોપી કહે છે, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. ગોપીઓ ઘેલી બની છે. એવો રાસ રમાડ્યો કે ગોપીઓ ઘેલી બની છે. પણ એ ઘેલી બનેલી ગોપીઓના મનમાં અહંકાર આવી ગયો. ભગવાન જ્યારે કૃપા કરે ને, કોઈ વસ્તુ તમને પ્રદાન કરે, ભગવાન તમને કોઈ પદ અને પ્રતિષ્ઠા આપે, તો પદ અને પ્રતિષ્ઠા આપે ત્યારે બહુ સાવધાનીપૂર્વક ચાલજો કે પદ અને પ્રતિષ્ઠાના અહંકારમાં ક્યારેક આપણે આપણું પદ અને પ્રતિષ્ઠાને ખોઈ ન બેસીએ. આ જાનમાં કોને કોને જવાનું છે? જાનમાં કોને કોને જવાનું છે? ચાલો જાનવાળા જાવ, એટલે પછી અમે શાંતિ કથા કરીએ. જલ્દી કરો, હાલો. અને 6 વાગ્યા પહેલા આવતા નહીં અહીંયા. અને 6 ને 5 થાય તો પાછા ન આવતા. રાઈટ 6 પૂગી જાજો, કારણ કે આપણે રઘુવંશ એટલે ટાઈમનું પાકું કેવું પડે. કેટલા વાગે આવવાનું છે? 6 વાગે. 6 ને 5 નહીં હો,
રાજન દાદા કે 5:30 નું કયો તઈ 6 આવશે. ચાલો હવે જાનૈયા છે કોઈ? હજી વરરાજુ તો અહીંયા આટા મારે છે. ચાલો જલ્દી જાનવાળા નીકળો ને જલ્દી. હવે દરવાજે ઉભેલા સ્વયંસેવકોને મારી વિનંતી છે કે અહીંયા આગળ બેસવાની જગ્યા નથી, એટલે કોઈને આ ગેલેરીમાં હવે હાલવા દેતા. અહીંથી આ સ્ટોપર દીધે બહારથી, એટલે કોઈ પાછા જાને અહીંથી નો પાછા. ભગવાને મહારાસ રચાયો છે ને એ મહારાસની અંદર એક એક ગોપી અને એક એક કાન, એક એક ગોપી એક એક કાનો, એક એક ગોપી એક એક કહાનો, એક એક ગોપી ને એક એક કાનો, એક એક ગોપી એક એક કહાનો. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમાડે ભગવાન, ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેરી બની છે. એ ગોપીઓ ઘેલી બનીને નાચે છે, પણ નાચવામાં ને નાચવામાં ગોપીઓના મનમાં અહંકાર આવ્યો છે. ગોપીઓને અહંકાર આવ્યો કે જોયું કૃષ્ણ મને જ પ્રેમ કરે છે, કૃષ્ણ મારા વગર ન રહી શકે, એટલે કૃષ્ણ મારી સાથે રમે છે. આનું મૂળ કારણ એ હતું કે કૃષ્ણ જે ગોપી સાથે રમે છે એ જ ગોપી માત્ર એને કૃષ્ણ દેખાય છે, બાકી બધી જ માત્ર ગોપીઓ દેખાય છે. એટલે કૃષ્ણ ગોપીઓની સાથે રમે છે, એટલે ગોપીઓના મનમાં અહંકાર આવ્યો. એટલે ભગવાન કહે છે કે હવે મારે ગોપીઓના અહંકારને દૂર કરવો જ રહ્યો. એટલે ભગવાને લીલા કરી કે જેટલી ગોપીઓ સાથે ભગવાન રમતા હતા એ બધી ગોપીઓની હારેથી ભગવાન નીકળી ગયા છે. રાધિકાને લઈ અને ભગવાન બૃહદવનમાંથી નીકળ્યા છે અને જંગલના માર્ગોમાં ચાલ્યા જાય છે. ગોપીઓના મનના અહંકારને દૂર કરવા માટે ભગવાન જતા રહ્યા. એટલે એ સમયે ગોપીઓ બધી આકુળ વ્યાકુળ થઈ છે. ગોપીઓ વ્યાકુળ થઈ. વ્યાકુળ બનેલી ગોપીઓ કૃષ્ણને શોધે છે. ભગવાન તો રાધિકાને લઈ એનો હાથ પકડીને કૃષ્ણ ચાલ્યા જાય છે. બાકીની તમામ ગોપીઓ કૃષ્ણને જંગલમાં શોધે છે. કનૈયા કનૈયા પુકારે છે, પણ કૃષ્ણ મળતા નથી. એટલે ગોપીઓની આંખો સજળ બની છે.
કૃષ્ણની આંખમાં એ કૃષ્ણના વિયોગમાં એ ગોપીઓની આંખો ભીની બની છે. ભગવાન તો રાધિકાને લઈને જાય છે. પણ માર્ગમાં ચાલ્યા જાય છે એ સમયે ભગવાનને રાધિકાજી કહે છે, કનૈયા ચાલને થોડી વાર અહીંયા બેસી જઈએ, મારાથી નહીં ચલાય, મારા પગ દુખી ગયા, હવે હું નહીં ચાલી શકું. ના રાધા, આપણે બેસવું નથી. છતાં પણ ભગવાન કૃષ્ણ એ રાધિકાનો હાથ પકડીને લઈને જાય છે. અરે સાહેબ, વિચાર તો કરો, શું ઉંમર હશે કૃષ્ણની ત્યારે? કદાચ વધીને 8-9 વર્ષનો એ કૃષ્ણ. કારણ કે 11 વર્ષ અને 52 દિવસે તો એને ગોકુળ છોડી દીધું છે. હવે 8 અને 9 વર્ષની ઉંમર એટલે રમવાની ઉંમર. છતાં પણ કૃષ્ણ ગોપીઓની મધ્યમાંથી નીકળી જાય તો ગોપીઓ એની પાછળ પાગલ બનીને રડે છે. એના વિયોગમાં એ કૃષ્ણના વિયોગમાં રડે છે. ગોપીઓ ભગવાનને શોધે છે. કૃષ્ણ લઈને જાય રાધિકાને. રાધિકાએ બીજી વાર કીધું કે કનૈયા, બસ હવે મારાથી નહીં ચલાય, હવે બહુ થયું, હવે હું નહીં ચાલી શકું. ભગવાન કહે છે, કામ કર રાધા, તું થાકી ગઈ હોય ને તો તું મારા ખભા ઉપર બેસી જા. પણ આપણે બેસવું નથી. ભગવાને રાધિકાજીને પોતાના ખભા ઉપર બેસાડ્યા. ખભા પર બેસાડી અને રાધિકાજીએ ડાબા હાથથી ભગવાનના મસ્તકના ઝુલ્ફ પકડ્યા અને જમણા હાથથી પેલી વૃક્ષની ડાળીઓને દૂર કરે છે. વૃક્ષની ડાળીઓને જ્યાં દૂર કરે છે તો એ સમયે રાધિકાના મનમાં અહંકાર આવ્યો. હવે રાધાના મનમાં અહંકાર બી આવ્યો છે કે જોયું, કૃષ્ણ બધી જ ગોપીઓને છોડી અને મારી સાથે આવ્યા, મને સાથે લીધી. અરે સાથે લીધી એટલું જ નહીં, પણ હું થાકી ગઈ ને તો મેં બેસવાની વાત કરી તો એને મને બેસવા ન દીધી, પણ એના ખભા ઉપર મને બેસા લીધી. આજ મને ખબર પડી કે કૃષ્ણ તમામ વસ્તુ વગર રહી શકે છે, પણ મારા વગર નથી રહી શકતો. કૃષ્ણ મારા વગર ન રહી શકે. ગોપીના મનમાં એ રાધાના મનમાં અહંકાર આવ્યું. એટલે ભગવાન કહે છે, રાધા એક વાત કહું, તું મારા ખભા પર બેઠી છો ને તો મને તારા શરીરનો વજન નથી લાગતો, પણ તારી અંદર આવેલો જે અહંકાર છે એ અહંકારનો વજન મને લાગે છે. એ અહંકારનો વજન મને લાગે છે. અહંકારનો વજન મને લાગે. એટલે ભગવાન કહે છે કે ગોપીના એ રાધાનું અહંકાર દૂર કરવા માટે ભગવાને શું કર્યું, એક મોટી વૃક્ષની ડાળી આવીને રાધિકા જ્યાં પકડીને દૂર કરવા ગયા ને તો ભગવાન નીચેથી અદૃશ્ય થઈ ગયા છે. અને એ સમયે રાધિકા પણ બે હાથથી વૃક્ષની ડાળી પકડીને રડે છે, કનૈયા, ઓ કનૈયા, ક્યાં ગયો મને બૃહદવનમાં એકલી છોડીને?
રાધિકાની આંખમાંથી અશ્રુની ધારા વહે. પેલી ગોપીઓ પણ કૃષ્ણને શોધે છે, કનૈયા 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 બોલાવ્યા કરે છે, પણ છતાં પણ કૃષ્ણ પાછા ન આવ્યા. ગોપીઓ બધી જંગલના માર્ગે દોડે છે અને એમાં એક ગોપી કહે છે, બેન સાંભળો તો, કોઈ સ્ત્રી રડતી હોય ને એવો અવાજ આવે છે. તો જે દિશામાંથી અવાજ આવે એ દિશામાં બધી ગોપીઓ દોડી જાય અને જ્યાં જે દિશામાંથી અવાજ આવતો ત્યાં ગયું. જ્યાં જોયે તો એક વૃક્ષની ડાળીએ રાધિકા લટકે છે. ગોપી કહે છે, રાધા તું અહીંયા કેમ લટકે છે? રાધિકા કહે છે, ગોપીઓ પેલા મને નીચે ઉતારો ને તો હું બધી વાત તમને કરું. પેલા મને નીચે ઉતારો. ગોપીઓ બધીને નીચે ઉતારે છે. જ્યારે નીચે ઉતારે છે એટલે એ સમયે બરાબર રાધિકાએ બધી વાત કહી કે ગોપીઓ મને ખબર નહીં મારી શું ભૂલ થઈ ગઈ. તમારા વચ્ચેથી નીકળ્યા પછી કૃષ્ણ મને લઈને જતા હતા, હું થાકી ગઈ તો એને મને એના ખભા પર બેસાડી. પણ મને ખબર નથી શું ભૂલ થઈ અમારી. તો વૃક્ષની ડાળી મેં પકડીને જ્યાં દૂર કરવા ગઈ તો કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થઈ ગયા અને હું આ વૃક્ષની ડાળીએ લટકી ગઈ. પ્રેમનો અંજામ પણ હશે એનોથી ખબર. પ્રેમનો અંજામ પૂછો તો ગોપીઓ કૃષ્ણના વિયોગમાં રડે છે. અને આ દુનિયામાં મહાપુરુષો તો એમ કહે છે ભગવાનને મેળવવા માટેની કોઈ પણ જો સારામાં સારી કોઈ રીત હોય ને, જો સારામાં સારી કોઈ ભક્તિ હોય તો એ વિરહ ભક્તિ છે. ભગવાન માટે રડવું એ મોટા મોટી ભક્તિ છે. જ્યારે તમારી આંખમાંથી અશ્રુ નીકળશે ને ત્યારે કૃષ્ણ તમારા આંસુડાના માર્ગ ઉપર દોડતો આવીને ઊભો રહેશે, કારણ એ તમારા આંસુડાને નહીં જોઈ શકે. ભગવાન આવે છે, એને કોઈ સારા સારા રસ્તાઓની જરૂર નથી, પણ તમારા આંખમાંથી નીકળેલા જે અશ્રુઓ છે એ અશ્રુના માર્ગ ઉપર કૃષ્ણ આવીને ઊભો રહે છે. એટલે તો કબીર મહારાજ લખે છે, કબીર હંસ ના દૂર કર રોને સે કર પ્રીત, બિनु રોયે કિત પાઈએ પ્રેમ પિયા રે મીત. ક્યાં મળે છે કોઈ રોયા વગરનો પ્રીત? ગોપીઓ રડે છે ભગવાનના વિયોગમાં. ગોપીઓ ભગવાનને એક જ વાત કહે છે, કૃષ્ણ તમે પાછા આવી જાઓ, અમારે તમારી પાસેથી કશું નથી જોતું.
ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા નીકળે છે. ભગવાનને બહુ પ્રાર્થના કરી છતાં પણ જ્યારે ભગવાન ન આવ્યા ત્યારે ગોપીઓએ પોતાના હૃદયનો જે ભાવ છે એ વ્યક્ત કર્યો છે. એ હૃદયનો ભાવ જે છે એને આપણા મહાપુરુષોએ ગોપી ગીત કહ્યું છે. અને કોઈ એક વ્યક્તિએ નહીં, 19 ગોપીઓએ આ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો અને 19 શ્લોકોમાં જે ગીત રચાયું એ ગીતનું નામ પડ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની રચના કોઈ એક વ્યક્તિ નહીં, 19 ગોપીઓએ કરી છે. અને એ શબ્દો માત્ર મોઢાના નહીં, એ શબ્દોની અંદર જે ભાવ હતો ને એ હૃદયનો ભાવ હતો કૃષ્ણ પ્રત્યેનો. અને ગોપીઓને કઈ ભગવાન પાસેથી કોઈ અપેક્ષાઓ નહોતી. એને તો બસ એક જ વાતની અપેક્ષા હતી કે અમને કૃષ્ણનું મુખારવિંદ જોવા મળે, કૃષ્ણ દર્શન કી લાલસા હે સબ. એને એક જ પ્રકારનો સ્વાર્થ, કૃષ્ણનું મુખ જોવા મળે. એટલે ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. એક ગોપી ભગવાનને કહે છે, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદૃશતાં દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતા સવ સ્ત્વાં વિચિન્વતે. પ્રભુ, અમે આપણે પ્રાર્થના કરીએ છીએ, તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. નામ નથી લીધું અહીંયા. શું કહ્યું? જયતિ તે ધિકમ જન્મના વ્રજ. તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા અધિક બન્યો છે. અને તમે જો આ વ્રજમાંથી જતા રહેશો તો અમારો વ્રજનો મહિમા ઘટી જશે. એટલે અમે આપને, હે પૂર્ણ પુરુષોત્તમ, હે મારા હૃદયના સ્વામી, અમે આપણા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, આપ પાછા આવી જાઓ. એક ગોપીએ હૃદયનો ભાવ વ્યક્ત કર્યો. બીજી ગોપી ભગવાનને કહે છે, શરદુદાસયે સાધુ જાત સત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વધ. પ્રભુ, અમે આપના ચરણની શુલ્ક દાસીઓ બનીને રહેશું. શું શસ્ત્રોના બાણ મારવા એ જ બાણ માર્યા છે? કૃષ્ણ કદાચ શસ્ત્રોના બાણ વાગે ને તો એ રૂજાઈ જાય, એને અમે ભૂલી શકીએ. શું એક બાણથી વિંધાવું એ જ વિંધાયું ગણાય? પણ હે કૃષ્ણ, તમે તો તમારી નજરના બાણથી અમને હણી નાખ્યા છે. તમે નૈનોના બાણ માર્યા છે. વાહરે શિકારી કીધો શિકાર દિલમાં, નયનો ના બાણ માર્યા દિલમાં યાર પાર. હે શિકારી, તમે તો તમારા નયનોના બાણ અમારા દિલને માર્યા છે. અને અમને તમારા દિલના એ નયનોના બાણ એટલા વાગ્યા છે, એટલી વેદના આપે છે કે અમે કોને જઈને કહીએ. કારણ કોઈકને કહેવામાં પણ ડર લાગે છે, કોઈકને કહેશું અને કૃષ્ણ માટે કોઈક કંઈક બોલશે તો અમે કેમ સહન કરીશું? અમે નહીં સહન કરી શકીએ, નહીં બોલાય અમારાથી. અમે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપ પાછા આવી જાઓ. અને હે કૃષ્ણ, તમારે જો આમ જ અધવચ્ચે છોડીને જવા હતા ને તો તમારે અમને બચાવવા નહોતા. કાલી નાગના વિષુપ્ત જળથી અમને
મરી જવા દેવા હતા. જંગલમાં લાગેલો દાવાગ્નિ એમાં બળી મરવા દેવાતા. અરે કદાચ ગોકુળ અને વૃંદાવનની અંદર આવેલા જે અસુરો હતા એ અસુરોના ત્રાસથી અમને મરવા દેવાતા. તમારે અમને બચાવવા નહોતા જો આમ જ અધવચ્ચે છોડીને જવા હતા તો. ગોપીઓ બહુ પ્રાર્થના કરે છે ભગવાનને. હવે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ પાછા આવી જાઓ. એક ગોપી ભગવાનને કહે છે, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રુક વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. પ્રભુ, તમે માત્ર નંદ અને યશોદાના દીકરા નથી, ગોપીઓના શ્યામ નથી, પણ આ દુનિયાના જેટલા પણ જીવાત્માઓ છે આ તમામ જીવાત્માઓના તમે એક પ્રાણ સહજ છો. અખિલ દેહી નામ અંતરાત્મદ્રુપ. આખા જગતના જેટલા પણ જીવાત્માઓ છે એના તમે હૃદયના એક પ્રાણ સ્વરૂપ છો. માટે હે કૃષ્ણ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ, આપ પાછા આવી જાઓ. ગોપીઓ ભગવાનના વિયોગમાં રડે છે અને સંયોગમાં જ્યારે પણ વિયોગ થાય ને ત્યારે રડવું જ આવે સાહેબ. અને કદાચ તમે એ દુઃખને કોઈને ન કહો ને તો પણ તમારી આંખો, તમારો ચહેરો એ દુઃખને કોઈકને કહેતો હોય. કારણ દર્દ જે હોય છે દિલમાં આવીને બાર બોલે છે. દર્દ જે હોય છે તમારા અંદર જે છુપાયેલું જે દર્દ છે, જે વેદના છે, એ વેદના કદાચ તમારી જીભ કોઈને ન કહે ને તો કોઈ ચિંતા નથી સાહેબ, પણ તમારી આંખો કોઈકને દર્દ સમજાવી દેતી હોય. કારણ એ માણસનો ચહેરો જ એવો હોય. આપણે ક્યારેક ક્યારેક નથી ઓળખી જતા, અરે કેમ શું થયું ભાઈ? પછી કદાચ ગમે તેટલા એ ચહેરાને સરખો કરવાના પ્રયત્નો કરે, પણ જે દુઃખ છે એ દુઃખ ચહેરા ઉપરથી ન જાય. પ્રભુ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ, આપ આવી જાઓ. 19 ગોપીએ ભગવાનને પ્રાર્થના કરી છે, પણ ભગવાનની કથા તો એવી અમૃત રૂપી છે કે અમૃત રૂપી એ ભગવાનની એ કથાઓ, એ ગાથાઓ સાંભળી અને માણસ અભય બની જાય. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે રાજા, જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે આવે છે એટલે દેવતાઓ, સ્વર્ગના ઇન્દ્રાદિક દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને આવ્યા છે. અને સુખદેવજી મહારાજને કહે છે, બાપજી લ્યો આ અમૃત તમે પરીક્ષિતને આપી દો એટલે પરીક્ષિતને મૃત્યુનો ભય નહીં સતાવે. સુખદેવજી મહારાજ કહે છે, તો ભાઈઓ દેવતાઓ, મારે આ તમે અમૃત આપો છો તો આની અંદર તમારો કોઈ સ્વાર્થ ખરો? હા બાપજી, અમે તમને અમૃત આપીએ, તમે જે કથામૃત પરીક્ષિતને આપવા જઈ રહ્યા છો ને એ કથામૃત તમે અમને આપો, બસ આટલો સ્વાર્થ છે અમારો. એ અમૃત અમને પીવડાવો. સુખદેવજી મહારાજ કહે છે, મારાથી આ નિર્ણય ન લઈ શકાય, આ નિર્ણય તો પરીક્ષિત રાજા જ લઈ શકે. એક કામ કરો, આપણે પરીક્ષિતને પૂછીએ. પરીક્ષિત રાજા પાસે જઈને પરીક્ષિતને કહે છે, એક રાજા, તારે અમૃત પીવું છે કે કથામૃત પીવું છે? પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી પહેલા તો મને એ કહો કે અમૃતનો ફાયદો શું, અમૃત પીવાથી શું થાય અને કથામૃત પીવાથી શું થાય? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, અમૃત પીવાથી અમર બનાય અને કથામૃત પીવાથી
અભય બનાય. હવે તારે અમર બનવું છે કે અભય બનવું છે, નક્કી તારે કરવું. આ દુનિયામાં મહાપુરુષો કહે છે કે લાંબુ જીવવા કરતા સારું જીવવું બહુ સારું હોય છે, એટલા માટે અમર કરતા અભય બનવું સારું છે. માટે અભય બનવાના પ્રયત્નો કરશો. અને ભગવાનની કથા તો અભય બનાવે. શું કામે? તવ કથામૃતમ તપ્ત જીવન કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલ શ્રીમદાતતં ભ્રુવિ ગુણંતિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ગોપીઓએ ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, છતાં ભગવાન ન આવ્યા. અને એ સમયે ગોપીઓએ ભગવાનને કહે છે, બધી ગોપીઓ જંગલની અંદર બેસી જાય છે ને વચમાં એક સફેદ કપડાને બિછાવે છે. શ્વેત વસ્ત્રને બિછાવી અને ચારે તરફ ગોપીઓ ગોઠવાઈ ગઈ અને ભગવાનને કહે છે કે સાંભળી લો કૃષ્ણ, અમારો આજે સંકલ્પ, જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી તમારી આ ગોપીઓ હવે એના ઘેર નહીં જાય. કદાચ સવારનો સૂરજ ઉગી જાય તો ભલે ઉગી જાય, અમારો ધણી જાગી જાય તો ભલે જાગી જાય. કદાચ અમારા ધણીને ખબર પડશે કે અમે મધ્યરાત્રિએ એને છોડી અને બૃહદવનમાં આવ્યા હતા, અને આ વાતને લઈ અને કદાચ અમારો પતિ અમને છોડી દે ને તો અમે જીવન જીવી શકીએ, પણ અમારો કૃષ્ણ અમને છોડીને જાય તો અમારું જીવન વ્યર્થ બની જાય. કૃષ્ણ વગરનું જીવન ન જીવી શકાય. માટે જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હવે અમે નહીં જઈએ. ગોપીઓએ ભાવથી ભગવાનને બોલાવ્યા છે. ભગવાનની સામે તમારે કંઈક નિર્ણય કરવો પડે, એક મનને મક્કમ કરવું પડે, દ્રઢ સંકલ્પ કરવો પડે. ભગવાનને મેળવવો હોય તો એમ જ્યાં ત્યાં તમે એમ મળી ન જાય. એ કઈ હાવ સસ્તો હાવ એટલો બધો નવરોય નથી, એને કામ બહુ જાજા છે. એના માટે તમારે સમય કાઢવો પડે. તમને એ કઈ 2-5 રૂપિયાની ટિકિટમાં મળી જાય એવો હાવ છે ને. એટલે મારી પંક્તિ છે સાહેબ, મારા તે નામનું ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનો ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનો ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે. પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ગાંડો નથી રે, ઘેલો નથી રે. ગાંડો નથી રે, ઘેલો નથી રે. કોઈનો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. કોઈનો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એમ તમે સાવ બેઠા બેઠા ભગવાનને કહો, હે ભગવાન આવો તો, એટલે એ હું નવરો છે હાવ. એના માટે તમારે મનને મક્કમ કરવું પડે સાહેબ. એના માટે તમારે દ્રઢ સંકલ્પ કરવો પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી.
આજ કરી લે ફેસલો, કાં હું નહીં કાં તું નહીં. જ્યારે આવો ફેસલો બને, જ્યારે મન મક્કમ કરીને ભગવાનની સામે બેસી જાવ ને, ત્યારે ભગવાનને આવવું પડે. પણ આપણે હાથમાં માળા ફરતી હોય ને ચારે બાજુ છકર વકર એમ એમ ભગવાન ન મળે સાહેબ. એમ માળા ફેરવે કઈ ઉદ્ધાર નહીં થઈ જાય. કારણ માલા બનાઈ કાષ્ટ કી બીચ મેં ડાલા સૂત, માલા બિચારી ક્યા કરે જબ ફેરવને વાલા હી ભૂત. માળા શું કરી દે એમાં? તમે તમારા જનને મનને મક્કમ કરો ત્યારે ભગવાનની ભક્તિમાં બેસો તો તમારું મન સ્થિર થઈ જાય. ભલે એક ક્ષણ તો એક ક્ષણ તમારું મન સ્થિર બને તો ભગવાન મળે. અને ભગવાન સ્વયં કહીને ગયા છે કે આ કળિયુગની અંદર ગાયના શિંગડા ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર જો મારામાં મન લગાવે તો પણ હું એની તમામ ઈચ્છાઓને સંપન્ન કરીશ. એક રાઈનો દાણો ગાયના શિંગ ઉપર ટકે એટલી વાર. કારણ કે ભગવાનને ખબર હતી આ કળિયુગનો માણસ છે, કોઈ દિવસ મનને એક જગ્યાએ સ્થિર નહીં કરી શકે. બેહેશે કથામાં વયો ગયો છે બારો. હા, ઈ બારો ગયો હોય. જાનમાં કેમ બધા નાચતા હશે, શું કરતા હશે બધા? હું જાનમાં ગયો તો મજા આવે. એટલે મનને જ્યારે મક્કમ થઈ જાય સાહેબ, એટલે આને તળપદી ભાષામાં કહેવું હોય ને તો સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાએ, ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ. મેરું તો ડગે પણ ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ, ભાંગી પડે ભલે બ્રહ્માંડ, વિપત પડે તો વરસે નહીં રે, વિપત પડે વરસે નહીં રે, સોઈ મારા હરિજનના ચિત્તની વૃત્તિ સદા મન મક્કમ છે, માણસને ભગવાન મળે છે. અને ભગવાનને તમે અંતરથી બોલાવો તો કૃષ્ણ આવે છે. ભગવાન કહે છે કે મને કોણે બોલાવ્યો, હું ક્યાં ન આવ્યો, મને બતાવો. એક દાખલો મને બતાવો, હું ન આવ્યો હોઉં, ક્યાં ન આવ્યો. મેવાડની મીરાએ બોલાવ્યો, જુનાગઢના નરસૈયાએ બોલાવ્યો, મહારાષ્ટ્રની જનાબાઈએ બોલાવ્યો,
હું ક્યાં ના આવ્યો? અરે કોયલીના મનસુખરા માસ્તરે બોલાવ્યો તોય હું આવ્યો સાહેબ, ક્યાં નથી આવ્યો? પેલી શકુબાઈએ બોલાવ્યો તોય હું આવ્યો. એક એક જગ્યાએ આવીને ઉભો રહ્યો છું. દ્રૌપદી બોલાવે તો દ્રૌપદી પાસે જઈને ઉભો રહું, પણ જે મને બોલાવે એની પાસે જાઓ. અને ભગવાન તો કહે છે કે મારા ભક્તો મને બોલાવે ને એની હું રાહ જોઈને ઉભો છું. પણ આપણે ભગવાનને બોલાવવામાં જ મોડું કરીએ છીએ. પણ એક વાતની બહુ ચોક્કસ પ્રમાણે કહું સાહેબ, આપણે ભગવાનને બોલાવવામાં મોડું કરીએ પણ પછી ભગવાન આવવામાં જરાય મોડું નથી કરતા. એને આવવામાં જરાય મોડું નથી કર્યું. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દે. જીવાત્મા ભગવાનને બોલાવવામાં મોડું કરે પણ એ ભગવાન આવવામાં મોડું ન કરે. એટલે આપ સૌ લોકોને એક માત્ર પંક્તિથી કહેવું ગમે મને. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કોને બોલાવ્યો અને ક્યારે આવ્યો. પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો. પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો. નાગરનાથ જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. નાગરનાથ જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. એક નાગરનાથને જમવા માટે કૃષ્ણ આવે છે કારણ કે નરસિંહે બોલાવ્યા છે. અને એવી જ રીતે આ ગોપીઓએ ભગવાનને બોલાવે છે. ભગવાનની પાસે દ્રઢ સંકલ્પ કર્યો કે તમે નહીં આવો તો અમારો પ્રાણ ત્યાગી દેશું, પણ હવે અમે પાછા નહીં જઈએ. અને ગોપીઓના મનમાંથી જ્યારે અહંકાર નીકળી ગયો એ સમયે ભગવાન ફરી પાછા આવ્યા છે. શ્વેત વસ્ત્રો પર આવીને બિરાજમાન થયા. જેમ આકાશ મંડળની અંદર ચંદ્રમા તારાઓની મધ્યમાં શોભે છે તેવી જ રીતે ભગવાન ગોપીઓની મધ્યમાં શોભી રહ્યા છે. ગોપીઓની મધ્યમાં ભગવાન શોભે છે. ભગવાન કહે છે ગોપીઓ કહો શું આપવું આપને. ફરી પાછું ભગવાને પ્રશ્ન કર્યો અને ગોપીઓ કહે છે પ્રભુ બસ બીજું કાંઈ નહીં, અમારી અધૂરી ઈચ્છાને સંપન્ન કરો. અને બીજી વાત, આજ અમને છોડીને ગયા તો ભલે ગયા, આજ તમારા વિયોગમાં હજી તમારી ગોપીઓ જીવે છે, પણ કદાચ હવે છોડીને જશો ને તો તમારી ગોપીઓ પ્રાણ ત્યાગી દેશે. તમારા વગરનું જીવન નહીં જીવી શકે તમારી ગોપીઓ. અને ભગવાને એ ગોપીઓની ઈચ્છાને સંપન્ન કરવા માટે થઈ અને ફરી પાછો રાસ રચ્યો છે.
પણ અહીંયા પણ એક જોબનપુત્રા પરિવારના આંગણે આપ સૌએ માત્ર બેઠા બેઠા રાસ રમવાનો છે, કારણ કે જગ્યા બહુ વધારે છે એટલે ઊભું થવાની મનાઈ છે. એટલે માત્ર અહીંયા બે પાત્રો તૈયાર થયા છે, રાધા અને કૃષ્ણ. એટલે એ રાધા અને કૃષ્ણ બે પાત્રોને મારે અહીંયા માત્ર 2 મિનિટ માટે રમાડવા છે. એટલે આપ સૌ લોકો તાળીઓના તાલે માત્ર રમાડજો. અને આવો શિરવે સાહેબ. એટલે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. सब लोग तालियों के साथ गाइए. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય હો
છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શ્રી રાધે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એક જ મિનિટ માટે ખાલી આ હવે રાસ રમાડવો છે એટલે સબ લોક કેટલા લોકો કથામાં આવ્યા છે રાસ સમજો આ ડાબો હાથ આ બાજુ નો આ કથામાં આવ્યા એનો ને હે ને હવે કેટલા લોકોને રાસમાં આવવું છે ટિકિટ લીધા વગર રાસમાં લઈ જવાય ભાવ સે ગાઈએ જય હો તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે મને માયા લગાડી એ કાને મને માયા લગાડી રે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે આખરનો છોડ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે પિયાનો માધવ ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ
મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે 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 મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો એણે મને માખણનો રાધાનો